નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિશ્વની એવી શુભ તારીખ છે એટલે 22 જાન્યુઆરી। આ દિવસે અયોધ્યામાં આવેલા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સાથે જ હવે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। ત્યારે ભગવાન શ્રી રામના જન્મભૂમિના પાવન દિવસ એટલે કે શુભ અવસર માનીને છાણી શ્રીજી હોસ્પિટલની સામે છેલ્લા 9 વર્ષથી પાણીપુરીનો ધંધો કરતા ભગીરથભાઈએ જણાવ્યું કે ભગવાન શ્રી રામના આવા શુભ અવસર પર તેઓ સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં બધા ભાવિ ભક્તોને ફ્રીમાં પાણીપુરી ખવડાવીને સૌ ભાવિ ભક્તો आनंद माणी सके तेवा प्रोग्रामનું आयोजन કરવામાં આવ્યું છે। अपने राम मंदिर को बने हुए 1 साल पूरा हो गया अयोध्या में, इसलिए अपने 22 जनवरी को पानीपुरी फ्री रखा है। मैं चैनल के माध्यम से बताना चाहता हूँ जितने भी आजू बाजू वाले एरिया वाले हैं पानीपुरी खाने का लाभ उठाए। एड्रेस है अपने श्रीजी हॉस्पिटल के सामने रामा काका डेयरी, लारी का नाम है देवधनी महाराजनी पानीपुरी। क्या आप हर साल फ्री में पानीपुरी? हर साल फ्री में, पिछले साल भी ये साल भी रखा है। भगवान की कृपा रही तो हर साल रखेंगे। और कितने सालों से ये अपने को 8-10 साल हो गया यहाँ पे लारी को लगते हुए, और पिछले साल से अपने पानीपुरी फ्री में है 22 जनवरी को। तो जितने भी आजू बाजू वाले एरिया है तो मैं चैनल के माध्यम से बताना चाहता हूँ जितने भी लोग खाना पधारे। વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા આપવામાં આવેલા એક્શન પ્લાન અંગે પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવી હતી। વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો, સ્થાયી સમિતિના સભ્ય અને પદાધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યોને બતાવ્યું। બેઠક પણ મળી હતી। મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર સીતર મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દંડક શૈલેષ પાટીલ, સેક્રેટરી ચિંતન દેસાઈ હાજર રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે, જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે, જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી, પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી, નાળા, તળાવો અને આપણા વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ, એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચવાયેલા કેટલાક સૂચનો છે, જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું, જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે। જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે, તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે। તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી, ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે, આખો એરિયાને દર્શાવતો જે નકશો છે, એની ઉપર બધું જ ડિસ્કશન, કેટલી પોસિબિલિટીઝ છે, શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ। તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલ્ટિંગ કરવાનું, એનું રિસેક્શનિંગ કરવાનું, ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના 23 જેટલા ચેકડેમ ઓલરેડી હયાત છે। આ ચેકડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકીએ એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે। તો બીજા કેટલાક 12 જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ 35 ચેકડેમ હોય
તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં, જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ 35 જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે, પાણીના એને સંગ્રહની ક્ષમતા પણ વધશે. તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે, જમીનમાં પાતાળ પાણીનું રિચાર્જ પણ થશે. 1 ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે 130 દિવસ ચાલશે. આજવા સરોવર છે, આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને 1 ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે, જેના થકી આપણે આ ડ્રેજિંગની કામગીરી કરીશું, જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું. અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ 200 હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે, જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું. સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેજિંગની કામગીરી માટે લગભગ 11 જેટલી એજન્સીઓ દ્વારા 150 દિવસ આજવા સરોવર અને 150 દિવસમાં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું. લગભગ 15 જેટલા પોઈન્ટ છે, જે પોઈન્ટ લઈ અને બધું ડિટેલમાં સ્ટડી કરવામાં આવી છે. તો સાથે સાથે એક્સપર્ટ્સની ટીમ હોય અને ગુજરાત સરકારશ્રીના પણ માર્ગદર્શનને લઈ અને આપણે આ વખતે વિશ્વામિત્રી રિવાઇવલ માટે અને વિશ્વામિત્રી એના માટે જે આપણે ડિસિલ્ટિંગ અને જે ડ્રેજિંગની કામગીરી કરવાની છે એના માટે એક આખી કમિટીની રચના કરવામાં આવી છે. જે અનુભવી છે એવા નવલાવાલા સર પણ એમાં પોતે ઇનિશિએટ કરી અને એમની આખી ટીમ દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરી, ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને કેટલી પોસિબિલિટીઝ છે, શું કરી શકીએ તેમ છે, એને વધારે સારું ફ્રૂટફુલ બનાવવા માટે શું કરી શકીએ, આ દરેક પાસાઓનો વિચાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. અને ચોક્કસ આટલા 18, 15, 17 પોઈન્ટ જેટલા પોઈન્ટ છે. તો સાથે સાથે ઝોન વાઇઝ દરેક ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગના પણ પ્લાનિંગ આ વખતે સર્વપ્રથમ વખત આપણે લીધા છે અને સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં વોટર હાર્વેસ્ટિંગનું પણ પાણી કરીશું, જેથી કરીને એનું પણ પ્લાનિંગ કરીશું, જેથી કરી અને આપણે જમીનની અંદર રહેલા જળસ્તરમાં સુધારો કરીશું. તો સાથે સાથે જ્યાં પાણીનો ભરાવો થયો હતો, આવા મેં આગળ કહ્યું તેમ 500 જેટલા એવા સ્પોટ છે અને જરૂર પડે હજુ પણ સ્થાનિક નાગરિકોને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો આપણને એમના દ્વારા પણ કહેવામાં આવે. આપણા સૌ કાઉન્સિલરશ્રીઓ છે એમની પાસે તો લિસ્ટ જે એક ઓલરેડી બનાવી દેવામાં આવ્યું છે તે લિસ્ટ મોકલી અને એમાં બીજા કેટલા સ્પોટ એવા છે કે જેમાં પાણીનો ભરાવો થયો તો અમુક કલાક કરતાં વધારે 500 જેટલા સ્પોટ અત્યારે ડિસાઇડ કરેલા છે. પરંતુ આવનાર સમયમાં કદાચ બની શકે કે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે અને આજે જ મારે ત્યાં પણ આ જ વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવા માટે એક ભાઈ અરજી લઈને આવ્યા હતા. તો આવા સ્થાનિક નાગરિકો, જે જાગૃત નાગરિકો છે, તેમના દ્વારા પણ આપણી પાસે જ્યારે માહિતી આવશે તો બીજા નવા આ રિચાર્જ વેલનું પણ પ્લાનિંગ કરવામાં આવશે. એટલે આપણે બધી જ રીતે મેં પહેલાં કહ્યું તેમ બની શકે તેટલા બધા જ પાસાઓને આવરી લઈ અને આ પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. તો ચોક્કસ આગામી સમયમાં આપણે ખૂબ ઝડપથી આ પ્લાનિંગ કરી શકીએ તેમ છીએ. જે વિશ્વામિત્રીનું જે અત્યારે જે હાથ પર કામગીરી લીધી છે, તો આપણી પાસે એક આ વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે આવી જશે તેના પછી 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ તે માટેનું આયોજન હાથ ધર્યું છે. ચોક્કસ 2-5 દિવસ કોઈ કામગીરી કરતાં આમ તેમ થાય એ દરેક કામને લઈને અનુલક્ષીને, કારણ કે જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છીએ ત્યારે પર્ટિક્યુલરલી તે જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય ને ત્યારે એમાં કેટલો સમય લાગશે તે આપણે અત્યારથી ન કહી શકીએ, પરંતુ બની શકે તેટલી વધુ સમય ઓછો લાગે અને વધુ ઝડપથી આપણે આ કામગીરી કરી શકીએ તો મે મહિના સુધીમાં જો આપણે કામગીરી કરી શકવાની પ્રયત્ન કરીએ તો આવતા ચોમાસામાં આપણે આ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ તે માટેનો અમારો પ્રયત્ન રહેશે. પરંતુ ગુજરાત સરકાર પણ આપણી સાથે ખભે ખભો મિલાવી અને આપણને આ કામગીરીમાં સાથ આપી રહી છે. તો સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ આપણને તે દિવસોમાં જ આના માટેના
1200 કરોડ રૂપિયાનું ખર્ચ કરી શકવા માટેની એમને આપણને પ્રયોજન પણ કરી આપ્યું છે. તો સાથે સાથે રાજ્ય સરકાર પણ આ દરેક આયોજનોમાં પોતે અંદર ઇન્વોલ્વ થઈ અને દરેક માહિતી એમને પણ અપડેટ્સ કરવામાં આવે છે, એમને ડિટેલ્સ પણ આપવામાં આવે છે. તો સાથે સાથે એમના માર્ગદર્શનનો લાભ પણ આપણા વડોદરા શહેરને મળી રહ્યો છે, જેથી કરી અને આગામી ચોમાસામાં આપણે આ પૂરના સંજોગોને નિવારી શકીએ. દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તેમ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ 22 ઘાસ, દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે અને વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્ય જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી, પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તો ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ. અને દરેક વસ્તુનું ડિટેલ્સ આપને જોઈશે તો ચોક્કસ મળશે. એમાં કેટલા કિલોમીટર, કેટલા મીમી ઊંડાઈ, કેટલું એની ઊંડી કરવી છે, કેટલી પહોળી કરવાની છે, કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે, તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ. આ દરેક વસ્તુની, નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે 1 ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં, કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું, તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા, સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું. વડોદરા મહાનગરપાલિકા તો સાથે સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સિંચાઈ વિભાગને પણ કન્સર્ન કરવામાં આવ્યા છે અને આપણી વિશ્વામિત્રી નદી માટે જે કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ત્યાં સ્પોટ ઉપર જઈને જે તે જગ્યા પર જઈને સ્થળ નિરીક્ષણ કરી અને તેમાં પણ બની શકે તેટલી પોસિબિલિટીઝ જેટલી હોય એટલા પ્રયોજનો કેટલા કરી શકીએ છીએ આ બધું જ કરવામાં આવ્યું છે. એના માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સાથે સાથે મશીનરી હોય કે પછી મેન પાવર હોય, દરેક પાસાઓનો વિચાર કરી અને પરફેક્ટ પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોઈ રહી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે. તો સાથે સાથે 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર અને 1 નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે. તો સાથે સાથે રોજ થતી કામગીરીનું ફોટોગ્રાફી, એનો ડ્રોન અને એની લોગબુક પણ મેન્ટેન કરવામાં આવશે. એટલે જેટલી કામગીરી જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે. સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય 22 જેટલી કાંસો છે. આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે. 500થી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે, જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે થતા પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું. ત્યારબાદ આ તમામ 500 જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે, જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ, અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ. સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંકશનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ. તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા, વધુ સમય સુધી, તેવી 120 જગ્યા શહેરમાં કુલ 237 જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા. ભારે નીચાણવાળા વિસ્તારને ભારે પાણી ભરાયેલા હતા તેવા 237 જેટલા સ્પોટ છે. તો સાથે સાથે 500 જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા
રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કરવામાં આવશે, જેના થકી વરસેલા વરસાદનું પાણી અથવા નીચાણવાળા વિસ્તારો અથવા ક્યાંકથી વહીને આવેલા પાણીને જે ભરાઈ રહે છે, જે પાણીનો ભરાવો છે, એ પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીશું. સાથે સાથે જમીનની અંદરના રહેલા જળના સ્તરને ઊંચું લાવવા માટે પણ આ વોટરની જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે પદ્ધતિ છે, જેમાં મોટા પ્રમાણમાં આપણે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે, તો તેનાથી જમીનની અંદર રહેલા જળના સ્તરને સુધારવાની કામગીરી એટલે એક પર્યાવરણલક્ષી અભિગમ પણ આપણે સાથે અપનાવી રહ્યા છે. તો અલગ અલગ જે એના અલગ વિભાજન કર્યા છે કે જેમ કે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ ચેકડેમ છે, મેં કહ્યું તેમ કે 35 જેટલા ચેકડેમનું પ્લાનિંગ કર્યું છે, 23 જેટલા હયાત છે અને બાકીના 12 જે છે તેને આપણે નવા આયોજન કરી અને ચેકડેમ વધારીને કુલ 35 જેટલા ચેકડેમ થાય. પ્રતાપપુરા અને આજવા સરોવરનું ડ્રેઝિંગ થશે. શહેરની અંદર રહેલી વરસાદી કાંસની સફાઈ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ થશે. તો શહેરની બહાર હાઈવેને સમાંતર આવેલી જેટલી પણ કાંસો છે, આ બધી કાંસની પણ સફાઈ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી કરવામાં આવશે. નવીન બફર લેકનું પણ નિર્માણ કરવામાં આવશે. તો સાથે સાથે ભૂખી કાંસ અને રૂપારેલ કાંસનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેં કહ્યું તેમ અને સ્ટ્રોમ વોટર ડ્રેઇન માટેના પણ આયોજનો હાથ ધરવામાં આવશે. સાથે સાથે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે સમજો કે અમુક સમય કરતાં વધુ જેવી રીતે વરસાદની પેટર્ન બદલાય છે અને એક જ દિવસમાં ઘણા બધા મીમી વરસાદ પડી જતો હોય છે અને ત્યારે જ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આપણને જેવી રીતે વેધર ફોરકાસ્ટિંગ હોય છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની સ્ટોર્મ વોટર ડ્રેઇનનું પણ કામ કરી અને ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમ મૂકવામાં આવશે, જેના થકી પૂર આગામી કેટલા કલાકોમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે અંગે પણ આપણને જાણકારી મળશે અને આગોતરી જાણકારી મળવાને કારણે આપણે પૂરના નિયંત્રણ અને નિવારણ આ બંને વસ્તુઓને આવરી લઈ અને એ માટેના આયોજનો સરળતાથી હાથ ધરી શકીશું. મેં કહ્યું તેમ આ પરિસ્થિતિ માટે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે. તો આજવા સરોવર પાસે નવીન સ્લીપવે બનાવવાનો છે, ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન પણ બનાવવાની છે. તો આજવાથી વડોદરા શહેરમાં પ્રવેશતા પહેલાં આવેલા ધનેરા, હરિપુરા અને વડદલા જેવા તળાવો છે, જે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ તળાવોના ભરાવા થવાને કારણે પણ આપણા શહેરમાં પાણીની આવક વધતી હોય છે. ત્યારે આ તળાવોનું પણ ડ્રેઝિંગ કરી અને એનું પણ ગેટેડ સ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે. અને આજવા સરોવરથી લઈ અને જાંબુવા નદી સુધી એને પેરેલલ એક ડાયવર્ઝન ચેનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ એક નહીં પણ અનેક આયોજનો કરી અને વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદીને પૂરના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આજવા સરોવરનું પણ અત્યારે જેની ક્ષમતા 211 લેવલથી ઉપર આપણે નથી જતા, તો 206 લેવલ ક્રોસ થાય ત્યારે આપણે એને ખાલી કરી અને એક સફળતાપૂર્વક એક સેફ સંજોગોનું નિર્માણ કરી શકીએ, જેથી કરીને વડોદરા શહેરને ફરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટેના આયોજનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તો સાથે સાથે આ બંને પ્રકારની જે વાઇલ્ડ લાઈફની અને એન્વાયરમેન્ટની આપણને પરમિશન મળી ચૂકી છે. તો વાઇલ્ડ લાઈફ માટેની જે પરમિશન મળ્યાથી તાત્કાલિક વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સની સર્ટિફિકેટ મળતામાં જ આપણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈશું. એના માટે જેટલા પણ સાધનોની જરૂર છે આ બધી જ વ્યવસ્થા, આ બધું જ પ્લાનિંગ પરફેક્ટલી કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓને પણ એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. માત્ર એક આપણું આ ક્લિયરન્સ જે વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ મળશે, કારણ કે આપણે નદીમાં રહેતા મગર હોય કે કાચબા હોય આ બધાને પણ એમની પણ આપણે ચિંતા કરતાં એમના માટે પણ એક લેક બનાવી અને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. સમગ્ર કામગીરી દરમિયાન જળચર પ્રાણીઓને પણ કંઈ તકલીફ ન થાય, એમને કોઈ નુકસાન ન થાય, આ બધી જ વસ્તુઓનો વિચાર કરી, અભ્યાસ કરી, સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં આ મેળા ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું. જેમાં મેળામાં ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોના એક
18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતા લેસર શોનું ભવ્ય નિદર્શન કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગત વર્ષના બાળ મેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કોણ બનેગા જ્ઞાનપતિ, અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા તે પણ અનેરું આકર્ષણ જમાવશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે. શિક્ષણ સમિતિ વડોદરાની 110 પ્રાથમિક શાળા, 10 માલિક શાળા તથા 7 બાલવાડીના ભૂલકાઓ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત, ફોક ડાન્સ, ગરબા, રાસ, રાજસ્થાની નૃત્ય તથા મૂરકાના જેવી દરરોજની 50 કૃતિ રજૂ થનાર છે. 52મા મેળામાં અલગ અલગ થીમ પર 33 શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં મહાકુંભ, સમુદ્ર મંથન, વૈદિક ગણિત, ભારતીય રેલના વિવિધ સ્વરૂપો, યાયાવર પક્ષીઓ, શબ્દની ચમકૃતિ જેવા મહત્વાકાંક્ષી મુદ્દાઓ આવરી લઈ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52મા બાળમેળાને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ વખતે સયાજી કાર્નિવલ 2025ની અંદર જે થઈ રહ્યો છે 52મો કાર્નિવલ છે. આ કાર્નિવલની અંદર આ સયાજી બાળમેળો જેને આપણે કહીએ છીએ બાળમેળો 52મો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે. સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી ખૂબ સારું ભણે બી છે અને સાથે સાથે હેતવી 9મા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે. સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે, એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે, રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે, પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે. એને પઝલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે, એનું ચિત્રકામ સારું છે, એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ લાવી છે અને ખૂબ સારું કરે છે. એ અમારું અલગથી છે. સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ. બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય. એટલે બાળકોના થકી આ બાળમેળો છે, બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે 24, 25, 26 આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું. આપ સર્વ લોકો આની અંદર જોડાઓ, ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો, બાળકોને માટે અને આપના બાળકોને આની અંદર જોડો. ખૂબ સારું આ બાળમેળાનું જે 3 દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જર્જરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ, સાથે રહીએ, બાળકો માટે સાથે રહીને કામ કરીએ. એના માટે આપ સૌ આવો, જોડાઓ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી, દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું. લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે, જેની અંદર શિક્ષણ માટેનું રાણી અહલ્યાબાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કન્યા કેળવણી પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આજે જે શિક્ષણની જરૂરિયાતને પૂરી કરવા આપણે લેઝર શોમાં શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે, પોતે શિક્ષણમાં વધારે અભ્યાસુ થાય, આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર શોનું આયોજન. કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે? બાળકો આની અંદર લગભગ 1500 જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પરફોર્મન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર, કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર, કોઈક સાંસ્કૃતિક સ્ટોલ પર, આવી રીતે અલગ અલગ રીતે 1500થી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે. ખૂબ આભાર.
વડોદરામાં દરજીપુરા ખાતે એર શો કરવામાં આવ્યો. વડોદરા દરજીપુરા ખાતે એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 3 કલાક વડોદરામાં ફાઇટર પ્લેનના અવાજથી ગાંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ફરીવાર સક્રિય બની. દબાણ શાખાની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડ સાથે રાખી દબાણ શાખા ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાણેશ્વર 4 રસ્તા સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દબાણ શાખા ટીમ અને ઉચ્ચ અધિકારી સાથે લારી ગલ્લા અને સાઇન બોર્ડ જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં વધુ માહિતી દબાણ શાખાના અધિકારી અમિત નહેરિયા દ્વારા આપવામાં આવી હતી. અનધિકૃત હોય છે, નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી. જે અનધિકૃત રીતે હશે એને હટાવી લઈશું. કેટલી વસ્તુ કેમેરામાં પણ એવી કેચ છે કે તમે આવવાની પહેલાં લોકો સામાન અંદર મૂકી દઈ રહ્યા છે. હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં. જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે પણ સાહેબ લાગે છે કોઈ અંદરનું માણસ કોઈ મેસેજ આપતો એવી રીતે? એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી. પણ લોકો તમારી સામે જે મૂકી દેતા હોય છે. ના, એવું કશું અમારા ધ્યાન પર નથી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.